એવી ભચાઉની પાસે વ્રજવાણી ગામની 140 આહીરાણીનો ઇતિહાસ. ભગવાનને જેને કહેવાય કૃષ્ણ પરમાત્માને માને, ગામડું ગામ ભગવાનની ભક્તિ કરે કનૈયાની. એમાં અખાત્રીજનો સમય આવ્યો, અખાત્રીજનું ટાણું આવ્યું એટલે બધી આહીરાણીઓ છે એ ભેગી થઈ અને હાંજનું ટાણે રાસ લેવા માટે નીકળી છે ગામના ચોકમાં. ગામના ચોકની માલિકો બધી આહીરાણી ભજન કહેવાય કૃષ્ણની ભક્તિમાં લીન થઈ અને ભગવાનને યાદ કરવા માટે ભેગી થઈને રાસ લેવા માટે નીકળી. પણ એટલી બધી કૃષ્ણ પરમાત્માની સાથે જેને કહેવાય લીન થઈ ગઈ, જોડાઈ ગયેલી કે ખબર નહીં. ઢોલી જે ઢોલ વગાડવા વાળો હતો એ વચમાં ઉભેલો ઢોલ લઈને અને 140 આહીરાણીઓ છે એ આમ ફરતી રાસ લે છે. પણ એને એમ કે યમુનાનો કિનારો છે અને અમે ગોપીઓ જ છે. વચમાં ઢોલી ઢોલ વગાડી લેલો, દ્રિજબાંગ દ્રિબાંગ દ્રિજબાંગ દ્રિબાંગ દ્રિજબાંગ દ્રિબાંગ જે કાંઈ તાલમાં હોય. અને ચારે કોરી આહીરાણી રાસ લઈ રહેલી છે. પણ વાતાવરણ એવું ખડું થઈ ગયેલું. રાસ લેતા લેતા એને એમ થઈ ગયું કે કૃષ્ણ કનૈયો જ અમારી હામો છે અને ઢોલી છે ઢોલ વગાડી લેલો. અને એમાં ઢોલ વાગતા 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 એટલા બધા લીન થઈ ગયા પરમાત્માની સાથે જેને કહેવાય મોર કો ધ્યાન લગો ઘન ગૌર સે દौर से ध्यान लगो नटकी, दीपक ध्यान पतंग लगो पनहारी को ध्यान लगो मटकी, अरे चंद्र को ध्यान चकोर लगो અને ચંદવાન કો ધ્યાન દિને છટકી, મીન મનોજલ ધ્યાનો સો સાગર પીંત પંથ પ્રહીન રહ્યો અટકી. આવી રીતે મુમન લગી તુમના તુમન લગી મું લૂણ વળુંબા પાણી અને પાણી વળુંબા લૂણ. ઢોલી ઢોલ વગાડી લ્યો એમાં લીન થઈ ગયેલું તાલની સાથે કે એને એમ કે આ કૃષ્ણ કનૈયો એને ઢોલીને ઢોલની માલિકોર દેખાતો હતો. અખિલ બ્રહ્માંડનો માલિક ઈ ઢોલની માલિકોર દેખાતો હતો અને જમનાનો કિનારો દેખાતો હતો. અને ઈ આહીરાણીઓ છે ઈ અડધી રાત સુધી રાસ લીધા. એક જ તાલ ઢોલી ઢોલ વગાડે જાય. હાથની જેને કહેવાય બે હાથની માલિકોર, એક હાથમાં દાંડી ને એક હાથે જે હાથ મારતો હતો, બે હાથની માલિકોરથી લોહી નીચે પડવા માંડ્યા હતા. સાંજે 10 વાગ્યાથી હવારો 5 વાગ્યાનો સમય થયો, હવાર થવા આવી તોય ઢોલ બંધ નથી થતો ને આ બાજુ રાસ બંધ નથી થતો. એ તો લીન થઈ ગયેલા. જેમ જુનાગઢના નરસિંહ મહેતાને જેમ રાસ દેખાડ્યો હતો ને એ જેને કહેવાય એવું વાતાવરણ ઊભું થઈ ગયેલું. વ્રજવાણીના નાના ગામમાં 140 આહીરાની રાસ લઈ રહી છે અને રાસ લેતા હતા. એમાં ગામની માલિકો કોઈ આહીરોના ખોરડાને હામો કંઈક વાંધો હોય છે. કુદરત છે ને, કિસ્મત એવા છે કે બે આહીરોને હામો વાંધો નહીં. મેં એક આહીરને ખબર 5 વાગ્યાનો સમય થયો એટલે ઢોરા નીકળે, ભેહું ગાયું નીકળે, કોઈ ખેડૂ નીકળે વહેલા. નીકળો ખબર પડી કે આ તો મારો દુશ્મન છે ને એકલો જાય છે. ગડગડતી દોટ મૂકી તલવાર ખેંચીને દોટ મૂકી તો ઓલો આહીર જે હતો એ આગળ ભાગ્યો. વાહે આ ભાગતા 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 આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. પરમાત્માની ગતિને કોઈ દી કોઈ જાણી શક્યું નહીં, કિસ્મતની ગતિને કોઈ દી કોઈ પામી શક્યું નથી. કિસ્મત શું કરે છે, ક્યારે શું કરે ખબર નથી પડતી. આહીર એક મોર, બીજો વાહે મારી નાખું ઉભો રે મારી નાખું. ઓલાને પણ કાળ દેખાણો કે હમણાં મારી નાખવાનું, ક્યાં જાઉં ક્યાં છુપાવ. દુશ્મનાવટ તો એવી છે ને, વેર તો એવા છે ને. એમ અહીંયા કિસ્મત એના હવળા હતા. એ માણસ ભાગતો ભાગતો આહીર જુવાન છે યા રાસ હાલી લ્યો, જે આહીરાની રાસ લઈ રહેલ્યો ન્યા પૂગી ગયો. અને ન્યા પૂગી ગયો એટલે આમ દોડતા દોડતા જે આમ રાસ ચાલી રહ્યો, કુંડાળું વચમાં ઢોલી દ્રિજબાંગ 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 તાલનો ઢોલ વગાડી લીધો, હળી કાઢી. અને જે બાયું રાસ લેતી તેની હોરવો નીકળી અને હળી કાઢીને ઢોલીની આડો વહી ગયો. નાને તલવારનો ઝાટકાનો ઘા કર્યો. પણ ઘા કરતાની હારે જેને કહેવાય ઓલો નીકળી ગયો અને ઢોલીના માથામાં તલવારની પીછી એક વોડીમાં આડી. પણ સળાક કરતો હારો કુંભાર જેમ ગારાનો પિંડો ઉતારે ચાકડાની માથેથી એમ માથું સવાક કરતું નીચે ધાડ દઈને નીચું ગયું. પણ ભક્તિ કેવી ને એનો જે તાર જે 140 આહીરાણીનો ઇતિહાસ એમ કહે છે. દુલેરાય કારાણી લખે છે કે 140 આહીરાણીનો જે તાર લાગી રહ્યો કે આ કૃષ્ણ જ છે એ વગાડી રહ્યો છે અને અમે કૃષ્ણની સાથે રાસ લઈ રહ્યું છે એને તાર લાગી રહ્યો. પરમાત્માની ભક્તિમાં જેને કહેવાય એક તાર જ્યારે લાગી રહ્યો અને એ વખતે એ માથું પડતાની હારે આમ દ્રષ્ટિ પડી, આંખ ઉગડી ગઈ. આહીરાણી બધી આંખ ખોલી અને જોયું ને
તા તો ડાહ લાગી અરુ હો ચમકી જૈસે પામ પર્યો નીજ ખેર અંગારો હાય 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 ઢોલીનું માથું પડી ગયું ઢોલ બંધ થઈ ગયો મારો રાસ તૂટી ગયો 3 વખત હાય 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 શબ્દ આહિરાણીના જેને કહેવાય હૈયામાંથી ઉદ્ગાર નીકળી ગયા અને ઇતિહાસ સૌરા કચ્છનો એમ કહે છે કે 140 આહિરાણીઓ ત્યાં પ્રાણ ખોળિયામાંથી છોડી દીધા હતા ઇતિહાસ એમ કહે છે કે પ્રાણ ન્યા છોડી દીધા જીવ વયા ગયા બધાને એક સાથે અને એ વખતે બધા આહિરોને ખબર પડી ગામના આહિરો ભેગા છે 140 જેને કહેવાય જે શક્તિઓ છે એક સાથે પ્રાણ છોડી દે શું કૃષ્ણ પ્રત્યેનો એનો પ્રેમ હશે શું કૃષ્ણ પ્રત્યેની એની લાગણી હશે અને એ વખતે ગામે ભેગું થઈને જોયું કે ઓહો કાળો કેર થઈ ગયો કાળો કળેલાટ થઈ ગયો હવે અહીંયા રવાય નહીં હવે આ ગામની માલિકો રહેવાય નહીં આ તો ગોજારું ગામ બની ગયું આટલી બધી આપણી બાયો છે એને અહીં જાન છોડી દીધી જીવ છોડી દીધો હોય ઢોલીનો તાલ બંધ થયો ઢોલી mirયો એની પાછળ એના અહીં કૃષ્ણના દર્શન કરતી હતી આહિરાણીઓ એમાં અને પછી આહિરો એમ કહેવાય છે કે મવાડા લઈ પોતાના માલધારીઓ આહિરો એ ગામડેથી ત્યાંથી ઉંસાળા ભરી અને વયા ગયા એ ગામનો જેને કહેવાય અપ્યો કે આજ પછી ગામમાં જવાય નહીં કારણ કે એ ગામનો તો આપણે અપયો છે એનું પાણી ન પીવાય સમગ્ર આહિર સમાજ એ પાણી નહોતા પીતા એ ધરતીનું એ ગામડાનું પણ એમાં કોઈ સમજદાર આહિરોને વિચાર આવ્યો હવે સમજદાર આહિરોને ખબર પડી ગઈ કે આપણે પાણી તો નથી પીતા આપણી જગદંબાઓ આપણી માયું 140 આહિરાણીઓ ઈ જો આ મરી ગઈ હોય આ પ્રાણ છોડી દીધા હોય અને આનું આપણે પાણી ન પીને અપયો કરીએ એમાં શું વળે આને નહીં ન્યા તો પાણી પીવું જોઈએ ન્યા તો આપણે આહિરોને ગૌરવ લઈને ભેગું થવું જોઈએ આજ જાજો કચ્છની માલિકો ભચાઉની પાસે વ્રજવાણી ગામ છે ત્યાં આહિરો સ્મારક બનાવે છે ને 140 આહિરાણીના ત્યાં ડેરા બને છે મંદિરો બને છે મોટું સ્મારક બનવાનું છે સમગ્ર જેને કહેવાય ગુજરાતના આહિરો છે એ ત્યાં ભેગા થવાના છે કોક જાજો કોક દીક આ ઇતિહાસ ઉજળો ઇતિહાસ છે કચ્છનો આવા તો અનેક ઇતિહાસ એટલે કવિએ પણ એક કડીમાં કીધું છે કે આહિરાણી 140 અંતે દી કૃષ્ણ ને થઈ ગઈ વાલી